વાત કરીએ એટીએમ ચોરીના ભેદની 6 દિવસ પહેલા ઉલપાડના સાયણ વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં જાણે તસ્કરો દ્વારા ગેસ કટરથી એટીએમ કાપી 15.73 લાખની ચોરી થઈ હતી, જેનો ભેદ સુરત જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો. કોણ હતા એ એટીએમ ચોરીના સાતીર આરોપી? જુઓ અમારો વિશેષ અહેવાલ. એટીએમ ચોરીના સાતીર પોલીસ ગિરફતમાં. ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા યુવાનો જોઈ લો. નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ સિલ્વર સિટી સોસાયટીમાં રહે છે. પણ આ યુવાને અન્ય 7 લોકો સાથે મળી એટીએમ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પોલીસના હાથે પકડાયેલા તરુણના ઘરેથી 1.98 લાખની રોકડ પોલીસે કબજે લીધી છે. તરુણની આકરી પૂછપરછ પોલીસે કરતા તરુણ ચોરીની કબૂલાત કરી. કોણ સાથે હતા અને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો એ બધું જ પોલીસ સમક્ષ પોપટની જેમ કબૂલાત કરી. જોકે મુખ્ય ગુનાના માસ્ટર માઇન્ડ હરિયાણાનું તસ્લીમ સહિત અન્ય 3 લોકો વોન્ટેડ છે. હાલ તો પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તરુણની અટકાયત કર્યા બાદ ચોરીમાં વપરાયેલ કાર પણ કબજે લીધી છે. આ કાર તરુણના કોઈ સગાની હોવાનું બહાર આવ્યું છે. કારની નંબર પ્લેટ બદલી ચોરીને અંજામ આપ્યો હતો, પરંતુ ચોરીની આખી ઘટના એટીએમમાં લાગેલા અને આજુબાજુ વિસ્તારના સીસીટીવીમાં કાર અને અજાણ્યા ચોર ઇસમો કેદ થયા હતા અને બસ આ જ સીસીટીવી ફૂટેજ આરોપીના કોલર સુધી પહોંચ્યા, જેમાં સાતીર ચોરને સાથ આપ્યો. અંકલેશ્વરના જીતાલી ગામના તરુણ વૈષ્ણવે આખી ચોરીની ઘટનામાં તરુણ સાથે હતો. ચોર ભલે ગમે તેટલા સાતીર હોય પણ પોલીસ નજરથી બચી નથી શકતા. બસ સાયણ એટીએમ ચોરીમાં પણ આવું થયું છે. ચોરીના માસ્ટર માઇન્ડ ભલે ફરાર હોય પણ આખી ઘટનાનો સંજય બનેલો આરોપી તરુણ પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપી તરુણ ઝડપાઈ જતા તેના અન્ય સાગરીતના નામ પણ ખુલી ગયા છે. પોલીસે વોન્ટેડ આરોપીને પકડવા અલગ અલગ ટીમ કામે લગાવી છે. ત્યારે હવે માસ્ટર માઇન્ડ તસ્લીમ ક્યારે પકડાય છે તેના પર સૌની નજર છે. જોકે ચોરીનું ડિટેક્શન એલસીબી, એસઓજી અને પેરોલ ફોર્સના ટીમ વર્કના કારણે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ. ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે 29 તારીખે સવારે 4 વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા. ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાયએસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા. દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે. આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી, સુરત ગ્રામ્ય અને ભરૂચ આ 3 જિલ્લાના આશરે 300 કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે. એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલા કરિયાણાની દુકાન બંધ કરેલ છે. અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે. અને એની સાથે સંપર્કો થયા ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી. તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે. એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે. ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે. હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે. સર, કઈ રીતે પ્લાન બનાવેલો હતો ચોરીનો? એમનો જે પ્લાનિંગ છે કે જે હરિયાણા જે શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસેથી એમને લોકલ મદદ જોઈતી હતી. તરુણે તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલા આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે. એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા, ઓલપાડના એટીએમ હતા. એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો, પરંતુ ત્યાં બહાર રોડ ઉપર અમુક મુવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા. ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા. જે ઝડપાયેલા આરોપી છે તેમજ વોન્ટેડ છે તે લોકોના કઈ ગુનાહિત ઇતિહાસ? હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ, કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે. અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને એ આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને શોધી કાઢવામાં આવશે. એટીએમમાં લાખો રૂપિયા હોય છે, અવારનવાર આ પ્રકારની ચોરીઓ થાય છે, વોચમેન હોતા નથી, તસ્કરોને મોકળું મેદાન મળતું હોય છે. આ બાબતે અમે જે